તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરની અંદર ને જોઈ શકો છો આ તુવેર પણ કુંડળે બગાડેલ છે ને આજે આપણે તુવેર છે એક જગ્યાએ ભેગી કરવાની, કેમ કે જે વાઢેલી હશે થઈ એ કુંડળા બગાડે છે ભેગી કરી લેવાની, બાકી બધી છે એ બધી ભેગી કરવાની ને જો એક ટાળિયું પણ આવીને ઊભું હોય તો બસ ભેગું કરવાનું ચાલુ કરી દઈએ ને મળીએ બપોરે. ત્યાં સુધી બ્લોગ જોતા રહેજો, પછી જોઈ લો. તો ફાઇનલી આપણે લાગી ગયા છીએ તો એ ભેગી કરવામાં. જોઈ શકો છો આટલી ભેગી કરીએ એટલે ઢગલો છે એટલે આપણે ગહાડી પડીએ, બાકી લીમડા જોડે એને લાવી આવો લાવવાની આપણે ગહાડી અને અહીં નાખવાની હે. તો બસ આપણે લાગી ગયા છીએ કામ, જેમ કે ફોન રોજનું બગાડે નહીં એટલે આપણે વગી જઈએ કામે, પાછા મળીએ બપોર. ફાઇનલી ચા થઈ ગયો છે ને આપણે જઈએ છીએ ચા પીવા, કેમ કે વાગી ગયા છે 11. શકો છો મમ્મી ચા બનાવશે, ઢગલો પડે તો બસ ચા પી લઈએ અને મળીએ આગળ. બ્લોગ જોતો રહેજો, જેમ કે ચામાં 10નો ટાઈમ હોય એટલે ચા પીવો પડે, તો બસ ચા પી લઈએ. ઓકે, જોઈ શકો છો. તો બસ ચા નાસ્તો કરી લઈએ અને આગળ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, મળીએ આગળ. શું આરી બીજી બસ ખાજે બધું. ફાઇનલી એની ચા ને ખાઈને જમીન આવી ગયા છીએ કરવા માટે. તો ફાઇનલી જમી લીધું ને ચા પણ પી લીધો, જમીન આવી જાય. હલો કહી દઉં ચલો આ નો ઢગલો અહીંયાથી લાવે છે તો આપણે પહોંચીએ છીએ. જલ્દી ગાંઠી લાવે આપણે અહીંયા મળીએ છીએ આગળ. એક ચલો ગાડી આવી રહી છે, ત્યાં સીધું દેખો તો આપણે અહીંયા ઊંધવાનું છે. તો ફાઇનલી વાગી જશે 1 ને પૂરી થઈ ગઈ છે. હવે કામ કે આજે માટે આપણે જોઈ લો બધા જઈ રહ્યા છે અને આપણે પણ જઈએ વેચવું પડીએ, કેમ કે આજ તો બધું એક જ ભેગી કરી પછી હવે કાલ કરવાની. જોઈ લો એ ઢગલો રહ્યો એટલી ભેગી કરી છે અને બીજી કાલ કરવાની. તો બસ વિડીયો જોતા રહેજો, મળીએ આગળ. ફાઇનલી આપણે ઓલા ખેતરથી આવી ગયા છીએ જીરાવાળા ખેતર ને જોઈ લો આપણે સૂતા છીએ, કેમ કે અહીંયા ચાર્જિંગની પણ આપણે વ્યવસ્થા છે અને પ્લસ અહીંયા ખાટલો પણ છે અને અહીંયા ચાર્જિંગની બેટરી પણ છે. તો બસ અહીં ઘડીક સૂઈ જઈએ ને પછી નીકળીએ ઘર બાજુ. તો બસ સૂઈ જઈએ ને વ્લોગ જોતા રહેજો. હેલો ફેમિલી, આપણે નહીં લીધું છે ને નહીં થઈ ગયા છે એકદમ ફ્રેશ ઠંડા પાણી નહીં લીધું છે અને આટા મારીએ છીએ જીરામાં. તમે જોઈ શકો છો જીરામાં આપણે આટો મારીએ છીએ ને હવે જઈએ છીએ ઘરે, કેમ કે વાગી જશે 4 ને સવારના આવ્યા હતા ખેતરે ને હવે જઈએ છીએ ઘરે. તો બસ વ્લોગમાં બન્યા રહેજો ને સપોર્ટ કરતા રહેજો, બાકી જો નીકળી ગયા છે ઘરે હવે.